ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના મુલેર ગામે હત્યાના પ્રયાસ કરતી ત્રિપુટી પૈકીના એકની જામીન અરજી ભરૂચ કોર્ટે ફગાવી. સરકારી વકીલ જે પરમાર અને એડવોકેટ હબીબ વોરાએ પ્રોસિક્યુશન સાથે રહીને કરેલી ધારદાર દલીલ અને ત્રિપુટી પૈકીના સુફિયાન ગઠની જામીન અરજી ઉપર ઉચ્ચ ન્યાયાલયના જજમેન્ટો રજૂ કરી આરોપીને જામીન મળે તો ફરી ગુનો કરે તેવી દલીલ કરતા આખરે જામીન અરજી ફગાવી. વાગરાના મુલેર ગામે ફિલ્મી ડબે ધસી આવી એક યુવકની હત્યાનો પ્રયાસ કરવા મામલે ઝડપાયેલી ત્રિપુટી પૈકીના સુફિયાન ગઠે જામીન અરજી મૂકતા કોર્ટે સુનાવણી દરમિયાન જામીન અરજી નામંજૂર કરી. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં 3 હત્યાના બનાવ અને 1 હત્યાનો પ્રયાસના ગુનાઓ એક જ મહિનામાં ઉપરાછાપરી નોંધાયા બાદ હત્યાના પ્રયાસમાં ઝડપાયેલી ત્રિપુટી પૈકીના ગાડીમાં આવેલા સુફિયાન ગઠે જામીન મેળવવા માટે પોતાના વકીલ મારફતે જામીન અરજી મૂકતા સરકારી વકીલ અને એડવોકેટ હબીબ વોરાએ પ્રોસિક્યુશન સાથે રહીને કરેલી ધારદાર દલીલો અને પુરાવાને ધ્યાને લઈ આખરે ભરૂચ 5માં એડિશનલ સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવી દીધી. વાગરા પોલીસ મથકમાં 15મી ફેબ્રુઆરીએ વાગરાના મુલેર ગામે ધંધાકીય અદાવતી ત્રિપુટીએ મકસૂદ પટેલની ઉપર ગાડી ચડાવી દઈ તેની હત્યાનો પ્રયાસ કરી ગાડીમાંથી નીકળી સુફિયાન ગઠ અને હનીફ ગઠ તથા મુબીર શિનાઓએ તેઓને મારી હત્યા, પગ ફ્રેક્ચર કરી માથાના ભાગે ગંભીર ઈજા કરી હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી કાર્યવાહી બાદ ત્રિપુટી હાલ સબ જેલમાં હોય અને હત્યાના પ્રયાસમાં વપરાયેલી ગાડીમાં હનીફ ગઠ સાથે આવેલા સુફિયાન ગઠ હાલમાં સબ જેલમાં હોય અને તેઓએ રેગ્યુલર જામીન મેળવવા માટે ભરૂચ નામદાર 5માં એડિશનલ સેશન્સ કોર્ટમાં જામીન અરજી મૂકતા સરકાર તરફે વકીલ જે પરમારે ધારદાર દલીલો અને ઉપલી કોર્ટના વિવિધ જજમેન્ટો મૂકી ધારદાર દલીલો કરવા સાથે અરજદાર પક્ષે પણ વકીલ હબીબ વોરાએ પણ ઇજાગ્રસ્તનું સોગંદનામું રજૂ કરેલ, જેમાં આક્ષેપ કરેલ કે આરોપીઓને જામીન મળે તો તેમનો અને તેમના પરિવારના જીવન જોખમમાં હોય અને ત્રિપુટી જનુની સ્વભાવનો હોય અને સામાન્ય બાબતે હત્યા કરવા સુધીનો પ્રયાસ કરે, જે બાબત ગંભીર હોય, જે બાબતે સુફિયાન ગઠને પણ જો જામીન આપવામાં આવે તો ગામમાં વાતાવરણ ફરી એકવાર દોહરાઈ શકે તેમ હોય, જેથી જામીન ન મળે તે માટે સરકારી વકીલ અને ઇજાગ્રસ્તના વકીલે પણ દસ્તાવેજી પુરાવા અને દલીલો રજૂ કરતા આખરે નામદાર કોર્ટના ન્યાયાધીશ પિંકલ સોનીએ પણ જામીન અરજી આરોપીની ફગાવી દેતા સાચા અર્થમાં ત્રિપુટી માટે કાયદાનો બોધપાઠ સમાન હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે ત્રિપુટીમાં સુફિયાન ગઠનું હત્યાના પ્રયાસમાં ઓછી ભૂમિકા હોય તે બેઝ ઉપર રેગ્યુલર જામીન અરજી મૂકી હતી, જે જામીન અરજી ફગાવી છે ત્યારે હત્યાનો પ્રયાસ કરનાર હનીફ ગઠ અને તેનો પુત્ર મુબશિરની હજુ જામીન અરજી મુકાઈ નથી, ત્યારે હજુ ત્રિપુટીએ જેલમાં કેટલો સમય રહેવો પડશે તેવા સવાલો પણ ઊભા થતા હવે મારામારી અને ભયનો માહોલ ઊભો કરવાનું વિચારનારાઓમાં પણ ફફડાટ મચી ગયો છે.